જય શ્રી કૃષ્ણ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે એવું કીધું છે કે તે ન્યુક્લિયર કેસ કરવા માટે ઉત્સુક છે અને એનું કારણ એ આવ્યું છે કે રશિયા અને ચાઇના તો ન્યુક્લિયર કેસ કરતા આવ્યા છે. પાકિસ્તાને પણ ન્યુક્લિયર કેસ કર્યો છે અને રશિયા અને ચાઇના કોમ્યુનિસ્ટ કન્ટ્રી છે, ડેમોક્રેસી નથી, તો એવું બહાર નથી આવતું કે તેમણે ન્યુક્લિયર ટેસ્ટ કર્યો છે. અને તેમણે એમ પણ કીધું છે કે પાકિસ્તાને પણ ન્યુક્લિયર ટેસ્ટ કર્યો છે અને તેના કારણે અમેરિકાએ પછાડી ના રહે અને ન્યુક્લિયર ટેસ્ટ અમેરિકાએ બિલકુલ કરવો જોઈએ. અને તેમણે એમ કીધું છે કે રશિયા ચાઇનાએ ન્યુક્લિયર ટેસ્ટ કર્યા, સરફેસ પર ખાલી વાઇબ્રેશનો આવ્યા અને તેઓ એવી જગ્યાએ કરે કે જે ડિટેક્ટ ના થાય, મતલબ બહારની મીડિયાથી ને ત્યાં તો કોમ્યુનિસ્ટ જ છે એટલે ડેમોક્રેસી નથી, તો એટલું ઓપન નથી બધું, તો આરામથી ન્યુક્લિયર ટેસ્ટ સરકારો કરી શકે. અને તે કારણ આપીને ટ્રમ્પ ન્યુક્લિયર ટેસ્ટ કરવા માગે છે. જ્યારે રશિયાએ અત્યારે જે મિસાઇલનો ટેસ્ટ કર્યો તે ટોર્પિડો મિસાઇલ ન્યુક્લિયર વોરહેડને લઈ જવા સક્ષમ છે અને ન્યુક્લિયર પાવર છે, પણ ન્યુક્લિયર ટેસ્ટ નહોતો તે. અને ટ્રમ્પનું એ પણ કહેવું છે કે પાકિસ્તાને પણ ન્યુક્લિયર ટેસ્ટ કર્યો છે અને 3-4 મહિના પહેલાં જ્યારે ઓપરેશન સિંદૂર આપણે કર્યું હોય તો આપણી આર્મ ફોર્સેસે આપણી આ દેશે, તો ત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની લાઇન પર ભૂકંપો જોવા મળ્યા હતા અને ભૂકંપોના નિશાનીઓ આવી હતી. તો તે એવું લાગે છે કારણ કે તે પ્રોબેબલી એવું હોઈ શકે કે પાકિસ્તાને ત્યારે ઓપરેશન સિંદૂરમાં ઘણા લોસો બેર કરવા પડ્યા, તો તેમને જેવી રીતના ન્યુક્લિયર વાળો દેશ છે અને જેમની પાસે ન્યુક્લિયર પાવર છે, ન્યુક્લિયર બોમ્બ છે, તો તેમણે હોઈ બી શકે કે ત્યારે ન્યુક્લિયર ટેસ્ટ કર્યા હોય કે આ ઓપરેશન સિંદૂર હજુ વધારે લંબાય અને એમને લોસ વધારે જાય તો તેમના ન્યુક્લિયર ડોક્ટ્રિન પ્રમાણે તેઓ ન્યુક્લિયરનો ઉપયોગ કરી બી શકે, તો તે માટેનો ટેસ્ટ પણ થયા હોય. સો જોઈએ હવે શું થાય તે. હું એના રિગાર્ડિંગ વિડીયો અપલોડ કરતો રહીશ. જય હિન્દ.